દહીંમાં કઈ વસ્તુ મિક્સ કરીને ખાવી જોઈએ અને કઈ વસ્તુ મિક્સ કરવી જોઈએ નહીં. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મોટી સંખ્યામાં લોકો તેમના રોજિંદા આહારમાં ચોક્કસપણે દહીંનો સમાવેશ કરે છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. દહીં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. મીઠું અથવા ખાંડ સાથે દહીં ખાવું સામાન્ય છે. મોટા ભાગના લોકો આમ કરે જ છે. પરંતુ દહીંના સેવનને લઈને આયુર્વેદમાં ઘણી ચોંકાવનારી વાતો કહેવામાં આવી છે. કહેવામાં આવે છે કે દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ ન કરવી જોઈએ. આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દહીં ખાવાને લઈને બેદરકારી લોકોને નાની ઉંમરમાં જ અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં દહીંનું સેવન સાવધાની સાથે કરવું જરૂરી છે. આવો આપણે આયુર્વેદિક નિષ્ણાંતો અનુસાર જાણીએ કે દહીંમાં કઈ વસ્તુઓ ભેળવવામાં આવે છે તે નુકસાનકારક છે અને કઈ વસ્તુઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે, અને સાથે જ દહીં ક્યારે ખાવું જોઈએ અને ક્યારે નહીં. દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન યોગ્ય રીતે કરવું જોઈએ. આયુર્વેદ મુજબ દહીંની તાસીર ગરમ હોય છે અને તેની પ્રકૃતિ એસિડિક હોય છે. ઉનાળામાં અને વરસાદની ઋતુમાં દહીં ઓછું ખાવું જોઈએ. મોટા ભાગના લોકો કંઈ પણ ઉમેર્યા વિના દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ આવું કરવું નુકસાનકારક બની શકે છે. સાદું દહીં આપણા લોહીને દૂષિત કરી શકે છે અને ચામડીના રોગોનું કારણ બની શકે છે. આયુર્વેદ મુજબ દિવસ દરમિયાન દહીંનું સેવન કરવું જોઈએ અને રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. કોઈ પણ ઋતુમાં દહીંનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. દહીંમાં એકલું મીઠું મિક્સ કરીને ખાવું નુકસાનકારક છે. મોટી સંખ્યામાં લોકો મીઠું ઉમેરીને દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દહીં પ્રકૃતિમાં ગરમ હોય છે અને તેને મીઠું ભેળવીને ખાવાથી ત્વચાની સમસ્યા, વાળ ખરવા, વાળના અકાળે સફેદ થવા અને ફોડલી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ઉનાળા અને વરસાદની ઋતુમાં આ બાબતે સાવધાન રહેવું જોઈએ. તમે ક્યારેક મીઠું મિક્સ કરીને દહીં ખાઈ શકો છો, પરંતુ તમારે દરરોજ આવું ન કરવું જોઈએ. બની શકે તો દહીંમાં મીઠું અને જીરું બંને ઉમેરીને ખાવું જોઈએ. દહીં અને દૂધનું એકસાથે સેવન ન કરવું જોઈએ. આવું કરવું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને ખાવું ફાયદાકારક છે. હવે તમે વિચારતા હશો કે દહીંમાં કંઈ પણ ઉમેર્યા વગર ન ખાવું જોઈએ અને તેમાં મીઠું નાખ્યા પછી પણ ન ખાવું જોઈએ. તો પછી દહીંને કેવી રીતે ખાવું જોઈએ? આ પ્રશ્ન પર આયુર્વેદ નિષ્ણાંતો કહે છે કે તમે ખાંડ અથવા ગોળ મિક્સ કરીને દહીં ખાઈ શકો છો. જ્યારે દહીંમાં ખાંડ ઉમેરવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ ઠંડો થઈ જાય છે અને દરેક ઋતુમાં તેનું સેવન કરી શકાય છે. જો કે દહીંમાં ગોળ ભેળવીને ખાવાથી ખાંડ કરતાં વધુ ફાયદો થાય છે. આનાથી તમારા શરીરને
ઘણા મોટા ફાયદાઓ મળી શકે છે. જો તમે શુગરના દર્દી છો તો તમે ઓછી માત્રામાં મધ ઉમેરીને દહીંનું સેવન કરી શકો છો. આ સિવાય મગની દાળ, અળસીના બીજ, દેશી ઘી અને આમળા સાથે દહીં મિક્સ કરીને ખાવાથી ઘણા મોટા સ્વાસ્થ્ય લાભો મળે છે. આનાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી શકે છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.